વેલકમ ટુ ડીએસ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ ઇંગ્લિશ પોયમ ફર્સ્ટ ધ રિવર આ વિડીયોની અંદર આપણે ભણવાની છે. હવે આ પોયમ જે છે એ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એની અંદર તમને ખ્યાલ છે કે ભાઈ નદીઓને જે છે પ્રાચીન કાળથી આપણી જીવાદોરી સમાન માનીએ છીએ. આપણી નદીઓને માતાનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. અને તમે જોવો કે કોઈ પણ મોટું શહેર અથવા તો કોઈ પણ સંસ્કૃતિ એનો વિકાસ નદી કિનારે જ થયેલો હોય છે, નદી કાંઠે જ થયેલું હોય છે. તમને ખ્યાલ જ છે સિંધુ નદી જે હડપ્પા સંસ્કૃતિનો વિકાસ થયો એ જ રીતે તમે મોટા મોટા શહેર જોવો તો એ બધા જ નદી કિનારે જ આવેલા છે. શા કારણે? કારણ કે નદી એ આપણા જીવનની અંદર ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કારણ કે તમે જુઓ કે કોઈ પણ વર્ક તમે કરો છો તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે કંઈ હોય તો એ પાણી છે. જો પાણી ના હોય તો કોઈ પણ કામ શક્ય નથી. એ પછી મોટા ઉદ્યોગો હોય કે XYZ કોઈ પણ. તો એક એવી વાત કરવામાં આવી છે આ નદીની. હવે અહીંયા જે નદી વિશે આપણે ભણવાનું છે એ જે લેખક છે, જે રાઇટર છે, એનું જે એની જે કલ્પનાઓ છે એ આ યુનિટની અંદર, આ પોયમની અંદર આપણે ભણવાની છે. હવે બધાએ નદી જોઈએ જ હશે. તમને ખ્યાલ છે કે ભાઈ નદીઓ જે છે એની બ્યુટી છે, એની સુંદરતા છે એ ખૂબ જ અનેરી હોય છે. તમે જુઓ કે મોન્સૂન સિઝન દરમિયાન નદી જે છે એ વહેતી હોય એ સમય દરમિયાન તેની જે બધી જ બાજુઓ છે એકદમ લીલીછમ હોય અને એ નદીની કિનારે જે પણ વૃક્ષ હોય કે XYZ કોઈ ફૂલ હોય તો એ બધા જ ખૂબ જ સુંદર દેખાતા હોય છે. તો અહીંયા એ નદી વહેતી હોય અને એ સમય દરમિયાન કેટલીક ઉપમાઓ આપવામાં આવી છે નદીને અહીંયા લેખક દ્વારા, પોએટ દ્વારા. તો એ બધું જ આપણે ભણવાનું છે. તમે જોતા જ હશે કે પોયમ જે છે એને આખી 4 ભાગમાં વિભાજિત કરેલી છે. એ 4 વિભાગ અહીંયા મેં લખી આપ્યા છે જેથી તમારે શું થાય તો કે આખી પોયમ છે ગુજરાતીમાં લખી શકો અને સમજી શકો. તો આ સૌથી પહેલાં તો તમારે લખી લેવાનું છે વિડીયોના એન્ડમાં અથવા તો સ્ટાર્ટિંગમાં આખી પોયમ છે. અને હવે આપણે શું કરવાનું છે તો એ પોયમ ભણતી જવાની છે અને એનું ગુજરાતી કરતું જવાનું છે. તો લેટ સ્ટાર્ટ પોયમ ફર્સ્ટ ધ રિવર. સ્ટાર્ટ કરીએ આપણે. શું કહેશે તો રિવર લિટલ રિવર. રિવર મીન્સ કે નદી, લિટલ એટલે કે નાનકડી નદી, નાનકડી નદી. બ્રાઇટ યોર સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ એટલે કે ચમકતી, યોર વે એટલે કે તારા માર્ગમાં. શું કહેશે? આનંદથી ચમકતી તારા માર્ગમાં. આગળ જોઈએ. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. પેબલ્સ એટલે શું થશે તો કે ભાઈ કાંકરા. યલો એટલે કે પીળા, ઓવર એટલે કે ઉપર, અને ડાન્સિંગ એટલે કે કૂદતી અથવા તો નાચતી. એટલે શું થઈ તો કે ભાઈ પીળા કાંકરાઓ પર નાચતી, કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ અ ગ્લેન્સિંગ. થ્રુ ધ ફ્લાવર્સ એટલે શું થશે તો કે ભાઈ ફૂલો, અને ફોલિયેજનો અર્થ થશે પાંદડાઓ. ફૂલો અને પાંદડાઓને ગ્લેન્સિંગ એટલે કે જોવું, જોતી. ફૂલો અને પાંદડાઓને જોતી. લાઇક અ ચાઇલ્ડ એટ અ પ્લે. કોની ઉપમા આપી છે? લાઇક એટલે કે જાણે, ચાઇલ્ડ એટ અ પ્લે. ચાઇલ્ડ એટલે કે બાળક, રમતું, પ્લે એટલે કે રમવું, રમતું બાળક. તો આખું શું કહેશે તો કે ભાઈ નદી, નાનકડી નદી, આનંદથી ચમકતી તારા માર્ગમાં, પીળા કાંકરા ઉપર નાચતી, કૂદતી, ફૂલો અને પાંદડાઓને જોતી. ગ્લેન્સ એટલે કે જોતી, જાણે કે એક રમતું બાળક. તો આ પહેલો ભાગ હતો એની અંદર શેની ઉપમા આપેલી છે તો કે ભાઈ ચાઇલ્ડ, બાળક જે રમતું હોય એની ઉપમા આપેલી છે. તો આ હતું. હવે સેકન્ડ જોઈએ તો કે રિવર સ્વેલિંગ રિવર. સ્વેલ એટલે શું થાય તો કે ઉછળવું. નદી જેમ ઉછળતી હોય ને એની વાત કરવામાં આવે. શું કીધું તો કે ભાઈ નદી, ઉછળતી નદી. ઓન યોર રફ એન્ડ સ્મૂથ. શું કહેશે? ઓન યોર રૂસ થ્રુ રફ એન્ડ સ્મૂથ. રફ એટલે શું થાય તો કે ભાઈ ખાડા ટેકરાવાળું, અને સ્મૂથ એટલે કે એકદમ સમથળ. પછી બીજો એક વર્ડ્સ મૂકો શું? રૂસ થ્રુ એટલે કે ખાડા ટેકરાઓવાળા અને સમતલ રસ્તા ઉપર તું દોડતી જાય છે. લાઉડર એટલે કે વધુ મોટા અવાજ સાથે,
ફાસ્ટર એટલે કે ઝડપથી, બ્રોલિંગ, બોરોલિંગ એટલે શું થાય તો કે ભાઈ ખળખળ વહેતી, લીપિંગ કૂદતી. તો અહીંયા આ કીધું છે આગળ ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ અ સ્વીપિંગ. સ્વીપિંગ એટલે શું થાય તો કે ભાઈ સ્પર્શ કરતી. કેને તો કે ઓવર રોક્સ, પથરાઓ ઉપરથી, રોક્સ એટલે કે પથરા ઉપરથી. પછી શું કીધું તો કે બાય રોઝ બેન્ક. રોઝ બેન્ક એટલે કે જે ગુલાબ છે એ કિનારે જે છે એને એની હાર છે એને સ્પર્શતી જતી. લાઇક અ ઇમ્પેચ્યુઅસ યુથ, જાણે કે ઉન્મત્ત યૌવન. તો અહીંયા આ બીજો ભાગ કીધું. શું કીધું તો કે ભાઈ નદી, નદી સ્વેલિંગ રિવર, ઉછળતી નદી. પછી રોક છે, પથરાઓ છે, એમાં શું કીધું તો કે ભાઈ સ્મૂથ અને રફ, સમતલ અને ખાડા ટેકરાઓવાળા પર દોડતી જતી. પછી લાઉડર, વધુ મોટા અવાજ સાથે, ફાસ્ટર, ઝડપથી, ખળખળ વહેતી, કૂદતી. પછી શું કીધું તો કે ભાઈ મોટા પથરાઓ છે એના ઉપરથી કિનારે જે રોજ છે, ગુલાબ છે, એની હાર હોય એને સ્પર્શતી જતી અથવા તો એને અડકતી જતી. અને કેવી રીતે જાય તો કે ભાઈ ઝડપથી દોડતી, જાણે કે એક ઉન્મત્ત યૌવન, જેમ યુવાની હોય અને જે એનામાં જુસ્સો હોય એ જુસ્સા સાથે તું જાય છે. તો અહીંયા એક ઉન્મત્ત યૌવનની ઉપમા આપેલી છે. આગળ જોઈએ, રિવર, રિવર બ્રીમિંગ રિવર. બ્રીમિંગ એટલે શું થાય તો કે ભાઈ છલકવું, જેમ પાણી છલકતું હોય ને એ વાત કરવામાં આવે કે નદી, નદી છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ અ ટાઈમ. શું કીધું? બ્રોડ એટલે કે વિશાળ, ડીપ એટલે કે ઊંડી, સ્ટીલ એઝ ટાઈમ એટલે કે સમયની જેમ સ્થિર. શું કીધું? વિશાળ અને ઊંડી અને સમયની જેમ સ્થિર. સીમિંગ સ્ટીલ, સ્થિર લાગે. એટ સ્ટીલ ઇન મોશન, તો પણ ગતિમાં. મોશન એટલે શું? ગતિમાં. અને સ્ટીલ એટલે કે સ્થિર. શું થાય તો કે ભાઈ સ્થિર લાગે તો પણ ગતિમાં તું દોડતી જતી અથવા તો ગતિમાં હોય એવું લાગે છે. લાગે ને તમે આમ દૂરથી જો તો નદી એકદમ સ્થિર હોય પણ ખરેખર એ ચાલતી જતી હોય છે એટલે કે ગતિમાં હોય છે. એ બાબત અહીંયા કહે છે. ટેન્ડિંગ ઓનવર્ડ ધ ઓશન. શું કહેશે તો કે ભાઈ ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન. ઓશન એટલે શું તો કે ભાઈ દરિયો. સમુદ્રની દિશામાં તું આગળ વહેતી અથવા તો આગળ જતી. જસ્ટ લાઇક અ મોર્ટલ પ્રાઇમ, જાણે કે એક શ્રેષ્ઠ સમયમાં જે માણસ હોય એની વાત કરવામાં આવી છે. એટલે શું કીધું? જાણે કે જીવનમાં શ્રેષ્ઠ સમયનો માણસ. હવે કે જેવી રીતે કોઈક ખાસ સમય આવે અને જેટલા હેપી હોય એ રીતે આ નદીને અહીંયા ઉપમા આપવામાં આવેલી છે. તો ત્રીજું આપણે જોઈશું નદી, નદી છલકતી નદી, વિશાળ અને ઊંડી, સમયની જેમ સ્થિર, સ્થિર લાગે તો પણ ગતિમાં હોય, સમુદ્રની દિશામાં આગળ જાય છે. આપણે જોઈએ છે કે નદી ક્યાં જતી હોય તો કે ભાઈ સમુદ્રની દિશામાં આગળ જાય છે. જાણે કે જીવનમાં શ્રેષ્ઠ સમયમાં જે માણસ હોય, આપણું જીવન હોય એની અંદર જે શ્રેષ્ઠ સમય આવ્યો અને એ સમયની અંદર જે માણસ હેપી હોય એ રીતે જાય છે. હવે લાસ્ટમાં શું કહે છે તો કે રિવર, રિવર હેન્ડલોંગ રિવર. હેન્ડલોંગ એટલે શું થાય તો કે ઉતાવળ. હેન્ડલોંગ રિવર એટલે કે નદી, નદી ઉતાવળી નદી. ડાઉન યોર ડસ ઇન્ટો અ સી. શું કે ડેશ ઇન્ટો એટલે કે ઘસી જવું. શેમાં તો કે ભાઈ સી એટલે કે દરિયામાં. તો કે દરિયામાં તું ઘસી જતી એટલે કે દરિયામાં તું જાય છે. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. શું કીધું તો કે સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. દરિયો જે છે એની ઊંડાઈ અમાપ છે, માપી શકાતી નથી તેવી છે. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ. અને તેનો જે પ્રવાહ છે એ કેવો છે તો કે ભાઈ નિરંતર છે. લાઇક અ એટર્નિટી. એટર્નિટી એટલે શું થાય તો કે ભાઈ અનંતકાળ, જાણે કે અનંતકાળ. તો એ આ લાસ્ટ સ્ટાન્જામાં કહેવામાં આવ્યું છે. શું કીધું તો કે ભાઈ નદી, નદી ઉતાવળી નદી, દરિયામાં તું જાય છે, ધસી જાય છે. દરિયો જેની ઊંડાઈ ન માપી શકાય તેવી છે એટલે કે અમાપ છે. દરિયો જેનો પ્રવાહ અનંત છે, નિરંતર છે, જાણે કે અનંતકાળ. અને ઉપમા શેની આપવી તો અનંતકાળ. તો આ સ્ટાન્ડર્ડ 9th ફર્સ્ટ પોએમ ધ રિવર પૂરી થઈ. તો આ વિડીયોની અંદર તમારે ફક્ત એકવાર નહીં પરંતુ એવું લાગે તો 2 વાર પણ આ વિડીયો જોવો અને દરેક વર્ડ્સ ઉપર ધ્યાન આપવું.
તો હવે પછીના આ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ પોયમ છે એનો અભ્યાસ કરીશું. આશા રાખું છું કે આ વિડીયોની અંદર પૂરી જાણકારી મળી ગઈ હશે. થેન્ક યુ વેરી મચ.